જૈન મુનિ સાગર ચંદ્રનો વિરોધ સુરતમાં મોટી સંખ્યામાં જોવા મળ્યો। જૈન સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ અને સાધ્વીજી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ જૈન મુનિ સાગર ચંદ્ર કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારનું કૃત્ય જૈન મુનિ દ્વારા કરાતું હોવા છતાં પણ સંઘના શ્રેષ્ઠ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમ આક્ષેપો કરાયા છે। સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાધ્વીજી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ જૈન મુનિ સાગર ચંદ્ર કરતો હોવાનો આક્ષેપ કરાયા હતા। છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારનું કૃત્ય જૈન મુનિ દ્વારા કરાતું હોવા છતાં પણ સંઘના શ્રેષ્ઠ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમ આક્ષેપો કરાયા હતા। જૈન મુનિ સામે અનેક ફરિયાદ છતાં નક્કર કાર્યવાહી થવાના આક્ષેપો થયા છે। સુરતમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન સમુદાયના લોકો પોલીસ કમિશનર કચેરીની બહાર પહોંચ્યા હતા અને મુનિ સાગર ચંદ્ર સાથે જૈન સંઘના અનેક ટ્રસ્ટીઓની મિલીભગત હોવાના પણ આક્ષેપ કરાયા છે। જૈન મુનિ સાગર ચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર લાવી તેને કપડાં પહેરાવવાની જૈન સમુદાયની માંગણી છે। જૈન મુનિ સાગર ચંદ્ર સાથે અનેક બીજા અન્ય લંપટ મુનિઓ મિલીભગત હોવાના પણ આક્ષેપો કરાયા છે। જૈન મુનિ સાગર ચંદ્ર સાથે રાજ તિલક, કલ્યાણ સાગર, હાર્દિક રતન, ધર્મકીર્તિ સહિતના અનેક પાખંડીઓ જોડાયેલા હોવાના આક્ષેપો પણ કરાયા છે। સાગરચંદ્ર સાથે અને તમામને પણ સાંપ્રદાય છોડી દેવામાં આવે તેવી માંગણીઓ કરાઈ હતી। જૈન મુનિ સાગર ચંદ્ર સંઘના લાખો કરોડો રૂપિયાની ઉચાપાત કરી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગચ્છીય પ્રવર સમિતિ દ્વારા જૈન મુનિ સાગર ચંદ્રને સંઘમાંથી બહાર કરાયો છે, છતાં પણ દરેક સંઘમાં સાગર ચંદ્રમાં સક્રિય હોવાના આક્ષેપ છે। જૈન સાગર ચંદ્રમાં સામે 2 પોલીસ ફરિયાદ પણ થઈ છે। જૈન સંપ્રદાયની મહિલા તેમજ સાધ્વીઓ માટે આ સાગર ચંદ્ર મોટો ખતરો હોવાનું લોકોએ જણાવ્યું હતું। આગામો દ્વારક જૈન સંઘમાં મુનિ સાગર ચંદ્ર રોકાયો ત્યાં વિરોધ કરવા ગયેલા લોકો સાથે ટ્રસ્ટીઓના ગેરવર્તનો પણ આક્ષેપ કરાયો છે। મુનિ સાગર ચંદ્ર આગામો દ્વારક સંઘમાં આવતા જ અનેક ટ્રસ્ટીઓના રાજીનામા પણ પડ્યા હતા તેવી વાતો પણ સામે આવી છે। હું મોના, મારી આગામો દ્વારકના ટ્રસ્ટીઓને એક સવાલ છે કે આપની એવી તો શું મજબૂરી છે કે હજી પણ આપ સાગર જેવા વ્યક્તિનો સાથ આપી રહ્યા છો? શું તકલીફ છે તમને કે આટલા દુષ્કૃત્યો જાણ્યા પછી પણ આપ એમનો સાથ આપી રહ્યા છો? શું આપને કોઈ તકલીફ છે કે આપને કોઈ વસ્તુ મળે છે ત્યાંથી કે આપ એમને સાથ આપી રહ્યા છો? અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી। ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી। આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માંગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં। બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે। તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો। અમારી સરકાર પાસે એક જ છે આજ, અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જૈન સાગર નથી આવી રહ્યા। અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ। એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં। એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું। અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 નવરત ધારીને અને એનું આ પાલન નથી કરી રહ્યા। એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો। જી, મારું નામ જીનલ। વેસુ માટે જે આ સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ। અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ, અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત।